ડીસાના વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાયું. વર્ષોથી સમસ્યા ભોગવતા રહીશોએ રાહત અનુભવી. ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતા વર્ષોથી ગટર વ્યવસ્થાના અભાવે ચોમાસા દરમિયાન હેરાનગતિ ભોગવતા સ્થાનિક રહીશોએ રાહત અનુભવી. ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળતો હતો, જેમાં કોઈક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, કોઈક વિસ્તારમાં ગટરની વ્યવસ્થા, અસુવિધા, ક્યાંક રોડની સફાઈની જેવી અનેક પ્રકારની સમસ્યાઓ નગરજનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતા મહદ અંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો. જેમાં વોર્ડ નંબર 10માં રેલવે સ્ટેશન 4 રસ્તા પર જે મુખ્ય પોઈન્ટ હતા ત્યાંથી પાણી નિકાલ થતું ન હોવાને કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેમાં સ્થાનિક રહીશોના ઘરમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદુ પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે હવે વોર્ડ નંબર 10માં જનતાના હિતમાં અને આ વિસ્તારમાં સક્રિય સદસ્ય અમિત રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્ભવતી સમસ્યાના નિકાલ લાવવા મુખ્ય પોઈન્ટ ને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કરે પણ વિવિધ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી ઝડપી થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.